હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે નવા પાઠની શરૂઆત કરીએ. 5મા નંબરનો પાઠ ખૂબ જ સારો એવો પાઠ છે. તો 5મા નંબરનો પાઠ આપણે ગતિના નિયમો. પાઠનું નામ કંઈક આવું. હવે જે હું બોલી રહ્યો છું એને થોડો વધારે ધ્યાનથી સાંભળજો. બરાબર, હું બોલી રહ્યો છું એ સાંભળજો વધારે. લખવાનું થોડું ઓછું હશે શરૂઆતમાં. થિયરી બિલિયરી ખાસ આવતી નહીં, બસ વાક્યો જ નહીં, બધું જ છે. એટલે હું બોલી રહ્યો છું એ ખાસ સાંભળજો. હવે અત્યાર સુધી આપણે ત્રીજા ચોથા પાઠમાં ગતિની વાત કરતા હતા. ગતિ પદાર્થ કરે છે, ઉપર જાય, નેચળ જાય, આગળ જાય, પાછળ જાય. આ બધી ગતિઓ જોઈ આપણે. ત્રિપરિમાણમાં દ્વિપરિમાણમાં ગતિ કરે એ બધું જોયું આપણે. તો આ પાઠમાં શું વાત? નોમ તો ગતિથી જ સ્ટાર્ટ થાય. તો અહીં આપણે ગતિ થવાના કારણોની વાત કરવાની. અહીં ગતિની વાત નહીં કરવાની, ગતિ થવાના કારણોની વાત કરવાની. ગતિની વાત નહીં કરવાની, ઉપર જાય, નીચે જાય, ગમે તે જાય, પણ શા માટે જાય, શા કારણે જાય. તો ગતિ થવાના કારણોની વાત આપણે કરવાની છે. હવે ગતિ કોઈ પદાર્થ કરે કેમ? કારણોની વાત કરી, ગતિ થવાના કારણો શા માટે કરે કોઈ પદાર્થ ગતિ? એવું તે હું થાય ના હંગાત તે ગતિ કરવા લાગે. ચલો વિચારો થોડું. એવું તે હું થાય પદાર્થ સાથે તે પદાર્થ ગતિ કરવા લાગે છે. તો સીધું આપણને ખબર પડે, બળ લાગે તો ગતિ થાય, બળના કારણે ગતિ થાય. બરાબર, બળ ના લાગે તો પદાર્થ ગતિ કરે નહીં. કોઈક બળ લાગવું જો, ધારો કે પદાર્થ આ પેન એમનામ પડી હ તો આ ગતિમાં નહીં, પણ એને હું જો આ રીતના બળ અડાડું તો એ ગતિ કરે છે. તો મારા કારણે ગતિ થયું, મેં બળ લગાડી. ધારો કે વાહનો ગતિ કરી રહ્યા હતા, મને પ્રશ્ન થાય કે બળ એમાં ચો બળ લાગે? તો બળ લાગે હ. પેલું પેટ્રોલ બળે હ, એન્જિનના બળ લગાડે હ, ધક્કો લાગે હ, અને પછી એન્જિનથી પૈડા ફરે હ, એટલે બળ લાગે જ છે. ટૂંકમાં ખબર પડી ગઈ, બળ લાગે જ છે. એટલે બળના કારણે ગતિ થાય. બળ ના હોય તો ગતિ થાય નહીં. આ પેન હું વર્ષો સુધી આટલા મેલી રાખું, કોઈ થાય નહીં. પણ કોઈક બળ લગાડે તો ગતિ થાય. હવા પણ લગાડી શકે, કોઈ વ્યક્તિ પણ લગાડી શકે. બળ તો કોઈ પણ વસ્તુ લગાડી શકે, હવા પણ લગાડી શકે, વ્યક્તિ પણ લગાડી શકે, કોઈ બીજા બળો પણ લગાડી શકે. તો આ બધી વાતો તો આપણે ખબર પડી ગઈ. તમને શેની વાત કરવાની? તો બળની વાત કરવાની. હા, આપણે ફરીથી મેં તમને કીધું ગતિ ન થવાના કારણે, ગતિ થવાના કારણનું બળ હ, તો બળની વાત કરવાની છે આપણે. તો હવે બળના પ્રકારની વાત જોઈ લઈએ. બળના પ્રકારની વાત. બળના પ્રકાર તો આમ જોવા જઈએ તો ઘણા બધા પ્રકારના બળો હોય, પણ અહીં આપણે બે પ્રકાર છે. અહીં આપણે કેટલા? બે પ્રકાર. એક હ સંપર્ક બળ અને બીજું હ ક્ષેત્ર બળ. સંપર્ક બળ ને ક્ષેત્ર બળ. હવે પ્રશ્ન થાય કે ભાઈ સંપર્ક બળ એટલે હું ને ક્ષેત્ર બળ એટલે હું? તો સંપર્ક બળ એટલે જે બળ લાગવા માટે સંપર્ક જરૂરી છે. આ ધારો કે પેન પડી હ, બરાબર, હું આને બળ અડાડું, ગતિ કરે તો મેં સંપર્ક કર્યો. સંપર્ક વગર હું બળ લગાડતો તો આમ જાદુ હતું મારા જોડે? ના, મારે સંપર્ક કરવું પડ્યું. તો આ બળના સંપર્ક બળ કહેવાય. એટલે જે બળને લગાડવા માટે સંપર્કની જરૂરિયાત હોય એ બધા જ બળો સંપર્ક બળ છે. જેમ કે આપણે નેચરલ ઘર્ષણ બળ લાગે જમીનમાં, તો એ સંપર્ક થાય તાણ જ ઘર્ષણ બળ ઉદ્ભવે. એમને ઘર્ષણ બળ લાગતું નથી. કોઈ વસ્તુને ખસેડવી હોય તો આપણે એના સ્પર્શ કરવો પડે, સંપર્ક કરવો પડે. એમને ખસેડી શકતા નથી. આપણા જોડે કોઈ જાદુ નહીં. આપણા જોડે એમને હવામાં હાથ હલાયા તો ખસી ગઈ વસ્તુ. તો સંપર્ક જરૂરી છે. તો જે બળ માટે સંપર્ક જરૂરી હોય એ બળના સંપર્ક બળ કહેવાય. બસ ક્ષેત્ર બળ એનાથી વિરુદ્ધ ક્ષેત્ર બળ. જે બળ
લાગવા માટે સંપર્ક જરૂરી નથી નથી તે બળને ક્ષેત્રબળ કહેવાય. હવે એવાય બળો હો કે એમનેમ લાગે. હવે વિચારો કયા બળો એવા હશે કે જે સંપર્ક વગર જ લાગે, સંપર્કની જરૂરિયાત જ નહીં. કયા બળો હશે? આવા બળો હું ખરા? તો હા છે. તો વિચારો કયું બળ હોય એવું જેને સંપર્ક વગર જ લાગે, કોઈ સંપર્કની જરૂર નહીં. ચાલો હું આપી દઉં. તો ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ સંપર્ક બળ નહીં. તમે અવકાશમાં શું કહેવાય, આકાશમાં તમે વિમાન લઈને જતા ને તો એ તમને ગુરુત્વાકર્ષણ બળ લાગે જ જમીનનું. ભલે કૂદકો માર્યો હોય હવામાં તો એ ગુરુત્વાકર્ષણ બળ લાગે જ. તો આપણે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે જમીનનો સંપર્ક જરૂરી નહીં, એ હવામાં પણ લાગે. ખબર પડી ગઈ? ગુરુત્વાકર્ષણ બળ માટે સંપર્ક જરૂર નહીં. તમે વિમાનમાં જમીનના સંપર્ક વગર ઉડતા હોય ને તો એ તમારા પર બળ લાગતું જ હોય. બરાબર? તો આ ગુરુત્વાકર્ષણ બળ. બીજું પણ તમને ખબર છે, ચુંબકીય બળ. ચુંબક તમે જોયું જ હશે, નાનપણમાં રમ્યા જ હશો, અત્યારે અમુક લોકો રમતા હશે. ચુંબક તમે જોયું હશે કે ભાઈ ખેલી દૂર પડી હોય ને, બરાબર, અહીંના ચુંબક ધારો કે અહીંના ચુંબક ખેલી આટલા પડી હોય ને ચુંબક, તો પણ ચુંબક ખીલીને ખેંચી શકે. તો કોઈ બીજો ચુંબક હોય તો ચુંબક વચ્ચે આકર્ષણ અપાકર્ષણ થાય. બરાબર? સંપર્ક જરૂર નહીં, એમને બળ લાગે, ખેંચા બળ લાગે, પોતાની તરફ ખેંચવું એટલે બળ લગાડવું. તો જે ચુંબકીય બળ હોય એના માટે પણ સંપર્ક જરૂરી નથી, એટલે એ હ ચુંબકીય બળ. બીજું વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ આ પણ વિદ્યુત ભારો વચ્ચે લાગે. તમે 10મા ધોરણમાં ભણ્યા જશો. 10મા ધોરણમાં તમે ભણ્યા જશો વિદ્યુત ભારો. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ લાગે. જોયું તું તમે? તો એ જ વિદ્યુત ચુંબકીય બળ. બરોબર? તો સંપર્ક બળ અને ક્ષેત્ર બળની વાત થઈ. હવે આપણે બળ કઈ કઈ રીતે લગાડીએ છીએ એની વાત કરીએ. બળ કઈ રીતે લાગે છે એની વાત કરીએ. કોને બળ કહેવાય? ટૂંકમાં કહેવાનો મતલબ શું? કોને બળ કહેવાય? તો ધક્કો મારીએ એટલે બળ લગાડીએ કહેવાય. એટલે ધક્કો એ બળ કહેવાય. કોઈ વ્યક્તિનો ધક્કો મારો, કોઈ વસ્તુનો ધક્કો મારો, એ બળ લગાડી જ કહેવાય. ખેંચવું, કોઈ વસ્તુને ખેંચીએ એ પણ બળ લગાડી કહેવાય. પોતાની તરફ ખેંચવી એ પણ બળ લગાડ્યું જ કહેવાય. દબાવવું એ પણ બળનું જ કહેવાય. બળ જ એક પ્રકાર કહેવાય, બળનું જ એક પ્રકાર કહેવાય. દબાવવું, ફુગ્ગાને આપણે દબાઈએ આમ તો આપણે એના પર બળ લગાડી રહ્યા. બરાબર? તો ખેંચવું, દબાવવું, ધક્કો મારવો, આ બધું જ બળ છે. આ બધું જ બળ હ. ખબર પડે? ફેંકવું પણ બળ લગાડવાની જ ક્રિયા. ફેંકવું એટલે બળ વગર તો કોઈ ફેંકાય ના. બરાબર? ફેંકવું પણ એક બળ લગાડવાની જ ક્રિયા છે. આ બધું એટલે આ રીતે આપણે બળ લગાડીએ છીએ. જાહેર જીવનમાં આપણે આ રીતે મોટાભાગે બળ લગાડીએ છીએ. ચલો, આ બળની વાત થઈ. હવે બળના ઇતિહાસમાં આપણે જઈએ થોડા. બળની વાત આટલા પૂરી થઈ ગઈ થોડી. હવે બળના ઇતિહાસમાં જે ભાઈ આ બળની ખ્યાલ સૌ પ્રથમ આવ્યો ચોથી, અને પછી આપણે ન્યૂટન કાકા કઈ રીતે આવ્યા ઓમો, તો એની વાત આપણે કરીએ. તો બળનો ઇતિહાસ આપણે જોઈ લઈએ. આ બધું ચોપડીમાં નહીં હોય ખાસ, તો બળનો ઇતિહાસ આપણે જોઈ લઈએ. ચલો, તો સૌ પ્રથમ બળની વાત કોને કરી? તો એરિસ્ટોટલ નામના વ્યક્તિએ. આમ તો એરિસ્ટોટલ એક તત્વજ્ઞાની હતા. તત્વજ્ઞાની એટલે શું કહેવાય? પેલા લેખકો હોય ને, લેખકો, એના જૂના જમાનામાં તત્વચિંતકો એવું કહેતા હતા. તત્વચિંતકો જે લેખકો હોય તો થોડા વૈજ્ઞાનિક વિચારસરણી ધરાવતા હોય, થોડું વૈજ્ઞાનિક હોય, એના લેખકો હોય એના તત્વજ્ઞાનીઓ કહેવાય, તત્વચિંતકો કહેવાય. વૈજ્ઞાનિકો નહીં, તત્વજ્ઞાનીઓ. તો
તેવા હતા આપણે એરિસ્ટોટલ. હવે એરિસ્ટોટલ નામના વ્યક્તિએ કહ્યું શું, એક વાત કરી, બળની જ વાત કરી, પણ એક વાત કરી, પણ એની વાત ખોટી હતી. આમ તો આપણે જોવા જઈએ તો એ વાત સાચી જેવું લાગે. હા, તેને એવું કીધું કે પદાર્થને ગતિમાં રાખવા માટે સતત બળ આપવું જરૂરી છે, સતત બળ આપતું રહેવું જરૂરી છે. આવી વાત કરીને પદાર્થને ગતિમાં રાખવા માટે સતત બળ આપવું જરૂરી છે. તો આપણને સારું લાગે કે આ તો સાચું જ છે, આમાં ખોટું. આપણે નાનપણમાં ટાયર વડે રમતા હતા. ટાયર હાથથી ટાયરને ફેરવતા હતા, કદાચ અમુક લોકો રમ્યા હશે. તો આપણે ટાયરને ફેરવ્યું તો ટાયર થોડું આગળ જઈને પછી પડી જશે. ના પડે એના માટે શું કરવું પડે, તો પાછું આપણે એને ધક્કો મારવો પડે, પાછું ધક્કું મારવું પડે, પાછું ધક્કું મારવું પડે. એટલે એને સતત બળ આપીએ તાણે એ હેડતું રહે. તો આ સાચી વાત. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ એરિસ્ટોટલ સાચો જ હતો. હવે જો આ વાત સાચી હોય તો શૂન્યાવકાશમાં કેમ જળવાતી નહીં આ વાત? શૂન્યાવકાશની જ્યારે વાત શોધ થઈ, શૂન્યાવકાશ આપણે સર્જી શક્યા, તો જ્યારે કોઈ સહેજ બળ આપીને ફેંકવામાં આવે તે અનંતકાળ સુધી ગતિ કરતો રહે, અનંતકાળ સુધી ઊભો જ નહીં રહેતો. આ શૂન્યાવકાશ. અને ધારો કે આપણી પૃથ્વી પર કેવું કે ભાઈ કોઈ વસ્તુને ગતિ આલીએ ને તો થોડા સમય પછી આઈને પડી જાય. એટલે એને સતત ગતિ કરવા માટે સતત બળ આપવું જરૂરી છે. એરિસ્ટોટલે આવું કીધું પૃથ્વી પર જોઈ. પણ આ શૂન્યાવકાશમાં નિયમ પડાતો નહીં. શૂન્યાવકાશમાં હોય કોઈ પદાર્થના સહેજ બળ આપીને છોડું મેલો તો એ અનંતકાળ સુધી ગતિ કરે જ રાખે. તો આપણે પૃથ્વી પણ એવું જ છે. શૂન્યાવકાશમાં સૂર્યની આસપાસ અનંતકાળ સુધી ગતિ કરે જ રાખે. અનંતકાળ સુધી ગતિ કરી રાખે. અવકાશી પદાર્થો અનંતકાળ સુધી ગતિ કરે. તો પૃથ્વી પર ચેમ આવું થાય ને હોય ચેમ આવું થાય? અને બીજું, કોઈ પણ નિયમ હોય ને એ બધી જગ્યાએ પડાતો હોય. કોઈ પણ નિયમ હોય ને, નિયમ ચાણ કહેવાય, બધી જગ્યાએ પડાતો હોય એ નિયમ કહેવાય. પણ આ તો પૃથ્વી પર ચલો પડાય, પણ હોય તો પડાતો નહીં. તો આ નિયમ ખોટો હોય. આ નિયમ હું ખોટો છે. પૃથ્વી પર કેમ પડાતો નહીં? તો એનું કારણ શોધ્યું. કારણ કોને શોધ્યું? તો ગેલિલિયો. ગેલિલિયો એવું કીધું ભાઈ ઘર્ષણ બળ હોય તો ઘર્ષણ બળના લીધે આવું થાય. થોડી ટેકનિકલ ખામી થઈ હતી. ચલો પાછા આવીએ આપણે. એરિસ્ટોટલે શું કીધું કે બળ લગાડવું પડે, પણ વાસ્તવમાં એવું નહીં. એક વખત બળ લગાડ્યા પછી બીજી વખત લગાડવાની જરૂર નહીં પડતી. એ પદાર્થ અનંતકાળ સુધી ગતિ ચાલુ રાખે. શૂન્યાવકાશમાં જોઈએ કાંઈ, પણ હોય ચેમ જોઈએ કાંતું નહીં? કારણ કે બીજું બળ અવરોધ. આપણે તો લગાવ્યું પણ હમાંથી કોઈક બીજું બળ લાગે, અવરોધે છે. અવરોધ એના લીધે ઊભું રહી જાય. જો આ અવરોધ ના હોત, આ ઘર્ષણ બળ ના હોત તો આ પણ એવું જ થાત. આ પણ શું થાત? એવું જ થાત. એક વખત ગતિ આલ્યા પછી આખું પૃથ્વીનું ચક્કર મારી નાખત, ઊભું જ ના રહેત. ખબર પડી ગઈ આ વાત? તો આ ભૂલ ભરેલી માન્યતા હતી. સુધારી કોને? તો ગેલિલિયોએ શું વાત કરી? ગેલિલિયો નામના વૈજ્ઞાનિક હતો. ગેલેલી આવું એક નામ હતું એનું. બરોબર. હવે તમને કદાચ જાણીને દુઃખ થશે કે આ વૈજ્ઞાનિક હતો પણ આનો મારી નાખવામાં આવ્યો હતો. લોકોએ આનો મારી નાખ્યો હતો. એક સારો વૈજ્ઞાનિક, ઘણી બધી શોધો કરી. ટેલિસ્કોપની શોધ આને કરી હતી. અત્યારે જે આપણે ટેલિસ્કોપ જોઈએ છીએ દૂરની વસ્તુઓ નજીક જોવા માટે, તો સૌ પ્રથમ ટેલિસ્કોપની શોધ કરનાર કોણ હતું? તો આ ગેલિલિયો હતો. ગેલિલિયો એની વાત કરી હતી અને લોકોએ આને મારી નાખ્યો. હવે કારણ પણ કેવું હોય કે આને એવું કીધું હતું કે સૂર્ય, ચંદ્ર ને બધા દેવો નહીં, એ તો એક પ્રકારના પથ્થરો હા. એક પ્રકારના હુआ પથ્થરો, એ કોઈ દેવ નહીં. આપણા ધાર્મિક પુરાણોમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, એ રીતે એમના દેશમાં પણ એવું જ હતું.
એમના દેશમાં પણ આવું જ માનતા હતા કે ભાઈ આ દેવ ભગવાન છે. પણ આને વિરોધ કર્યો. ગેલેલિયો એવું કીધું કે આજે આપણે જોઈ રહ્યા છીએ એક અવકાશી પદાર્થ જ છે. અવકાશી પદાર્થ, કોઈ દેવીય શક્તિ નહીં. બરાબર? એટલે અમુક ધર્મગુરુઓ હતા ને, ધર્મગુરુઓ એમને આ વાત ગમી નહીં અને એમને શું કર્યું હતું, ગેલેલિયોને મારી નખાવ્યો. બરાબર? પણ અત્યારે આપણે જાણીએ છીએ, વિજ્ઞાને આટલી પ્રગતિ કરી જ છે, તો આપણે જાણીએ જ છીએ કે ભાઈ જે આપણે જૂના સમયમાં માનતા તે વસ્તુઓ સાચી નહીં, ઘણી બધી વસ્તુઓ. એટલે એવું આપણે પણ સ્વીકારીએ કે ભાઈ એટલું બધું અંધ ના થઈ જવું. બરાબર? ધર્મમાં એટલો બધો અંધ બની ના જવું કે જે સાચું થતું હોય, જે સાચું હોય એ આપણે સ્વીકારી ના શકીએ. બરાબર? ચલો, ગેલેલી વાત શું કરી એની? એને વાત એવી કરી કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ અવરોધક બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ ગતિ કરતો જ રહે છે. ગતિ કરતો જ રહે છે. જ્યાં સુધી પદાર્થ પર કોઈ અવરોધક બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ ગતિ કરતો જ રહે છે. બસ એને આ વાત કીધી. જ્યાં સુધી કોઈ બાહ્ય બળ, બાહ્ય એટલે બીજું, આપણે જે આપ્યું એના સિવાયનું બીજું બળ લાગે એને બાહ્ય બળ કહેવાય. બરાબર? અને એ કેવું? અવરોધક. જો કોઈ અવરોધક બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ ગતિ કરતો જ રહે. પૈડામાં એવું જ છે, જો ઘર્ષણ બળ ના લાગે ત્યાં સુધી આ પૈડું ગતિ કરતો જ રહે અનંતકાળ સુધી. પણ આ ઘર્ષણ બળ, આ અવરોધક બળ લાગે છે એના લીધે પૈડું ઊભું રહી જાય. જ્યારે શૂન્યાવકાશમાં તો કોઈ ઘર્ષણ બળ જ નહીં, એટલે ત્યાં તો ગતિ ચાલુ જ રાખે. આ વાત કરી ગેલેલિયોએ. હવે ગેલેલિયોએ આ બધી વાતો કરવા માટે અમુક પ્રયોગોનો સહારો લીધો હતો. બરાબર? પ્રયોગોનો સહારો લીધો હતો. તો પ્રયોગોની થોડી વાત કરી નાખીએ. આમ તો પ્રયોગો પૂછાતા નહીં કોઈ, તો થોડી વાત કરી નાખીએ. ગેલિલિયો સૌ પ્રથમ જોયું એક આવું એક લીધું. બરાબર? એક ઢાળ લીધો અને બીજો એક આવો ઢાળ લીધો. આના પર દડાના ઉપર ફેંકવામાં આવ્યો. આ ઢાળ પર દડાના ઉપર ફેંકે અને આ દાળ પરથી રગડાયો. તેને જોયું કે ભાઈ દડાને ઉપર ફેંકવામાં આવે તો ધીરે ધીરે એનું શું થાય? વેગ ઘટતો જાય. હોય ધીરે ધીરે વેગ વધતું જાય. આવું નોંધ્યું એને. અને બંને સપાટીઓ કેવી હતી? ઘર્ષણ રહિત હતી. હવા એને નોંધી કે ભાઈ હોય છે એમ ઘટતું જાય તો ગુરુત્વાકર્ષણ બળ નાખે, ગુરુત્વાકર્ષણ બળ નેચર ખેંચે. પણ જો આ ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો આ ગતિ ચાલુ જ રાખે. અને વેગમાં કોઈ ફેરફાર નહીં હોય, વેગ ઘટે એનો. પણ આ બળ જો લાગતું ના હોય તો આ વેગ ઘટે નહીં, હોય વેગ વધે એનો ગુરુત્વાકર્ષણ બળના કારણે. જો આ બળ ન લાગતું હોત તો આનો વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાત. ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય એ સંજોગોમાં. હવે બીજું એને વાત કરી, જેને વાત કરી હતી એ વાત માટે એને અમુક પ્રયોગો હતો. તો ચોપડીમાં પણ આકૃતિ આલી. આવો એક બાથટબ જેવું લીધું. બરાબર? બે બાજુ ઢાળ. ત્યાં આકૃતિઓ આલી. ત્યાં આકૃતિ હું પહેલાં દોરી નાખું. હવે જો આવી તેને આકૃતિ. પહેલી આકૃતિમાં શું કર્યું એને કે એક દડાના આટલી ઊંચાઈ હતી, ધારો કે એચ ઊંચાઈ હતી, કેટલી એચ ઊંચાઈ હતી, એક દડાના રગડાયો. દડો રગડશે કારણ કે ઢાળ. આ સપાટી કેવી? ઘર્ષણ રહિત. આ સપાટી કેવી? ઘર્ષણ રહિત. ગુરુત્વાકર્ષણ બળ લાગે પણ ઘર્ષણ રહિત. તો રગડાયો ઉપર જાય ક્યાં સુધી જાય? તો જેટલી ઊંચાઈથી ફેંકે તો એટલી જ ઊંચાઈ આટલા પહોંચે, એટલે આટલા પહોંચે. આ પણ એચ. આવું 2-3 વખત નહીં પણ ઘણી વખતે એને કર્યું. તો એને તારણ કાઢ્યું કે ભાઈ
જેટલી ઊંચાઈથી ફેંકવામાં આવે પદાર્થ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. બરોબર. હવે એને આવો એક ઢાળ લીધો જેમાં સહેજ અંતર વધારે હતું. અંતર કેવું હતું? થોડું વધારે હતું. દડો લીધો, કંઈક ઊંચાઈ એચ હતી, ફેંકે દડો, રગડતો ગયો, રગડતો ગયો, રગડતો ગયો, રગડતો ગયો, ઢાળ ચડવા માંડ્યો. સુધી ચડશે એટલી ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી. આવું પણ એને ઘણી વખતે કીધું. હવે વાય બીજા ચોય હતું નહીં, એક જ હતું. વાય રગડતો ગયો, દડો ફેંક્યો એચ ઊંચાઈએથી, રગડતો ગયો તો આ ગતિ ચાલુ જ રાખશે. ઘર્ષણ રહી સપાટીએ, કેવી સપાટીએ? ઘર્ષણ રહિત, તો આ ગતિ ચાલુ જ રાખે. ક્યાં સુધી ચાલુ રાખે? જ્યાં સુધી જે ઊંચાઈ તે ફેંક્યો તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ચાલુ જ રાખે. કારણ કે ઓમાં થયું તો અમે આ થવું જ જોવા કે હા, ઓમાં થયું 1000 વખત, ઓમાં થયું 1000 વખત, તો અમે પણ થવું તો જોવા કે જે ઊંચાઈ તે ફેંકે તો એ ઊંચાઈ પ્રાપ્ત કરવી જુઓ. અને જ્યાં સુધી એ ઊંચાઈ મળશે નહીં ત્યાં સુધી એ ગતિ ચાલુ જ રાખશે, મતલબ અનંતકાલ સુધી. કહેવાનો મતલબ ઘર્ષણ બળ ન હોય તો અનંતકાલ સુધી એ ગતિ ચાલુ રાખે. એટલે આ વસ્તુ સમજાવવા પ્રયત્ન કર્યો હતો ગેલિલિયોએ. હવે એક બીજી વાત, ગેલિલિયોએ જડત્વની વાત કરી. જડત્વ વાસ્તવમાં શું હોય? જડત્વ તો જડત્વ શું હ? તો જડત્વ એ પદાર્થનું ગુણધર્મ, પદાર્થનું પોતાની સ્થિતિ, એટલે સમજો, જાળવી રાખવાનો ગુણધર્મ. ગુણધર્મ છે પોતાની સ્થિતિ કોઈ પણ પદાર્થ જાળવી રાખે અમુક શક્ય હોય એટલા સુધી. ફરીથી, પદાર્થનો પોતાની સ્થિતિ જાળવી રાખવાનો ગુણધર્મ જડત્વ. કઈ સ્થિતિ હોય? કોઈ પણ પદાર્થની કઈ સ્થિતિ હોય? કાં તો સ્થિર સ્થિતિ હોય, કાં તો ગતિમાન. બે સ્થિતિ હોય પદાર્થ, કાં તો સ્થિર હોય ને કાં તો ગતિ હોય. બીજું કોઈ હોય વચ્ચે તો ના. કાં તો સ્થિર હોય કાં તો ગતિ હોય. પછી ગતિમાં ભલે ધીમો ફાસ્ટ હોય પણ ગતિ તો કહેવાય કે, એટલે કાં તો સ્થિર હોય કાં તો ગતિમાન સ્થિતિ. હવે શું કહે કે જડત્વ એવું હોય કે પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. આપણને ગેલિલિયો જ કહ્યું તો, ગેલિલિયો જેમ એને હોય જોઈએ કે ભાઈ પોતાની ઊંચાઈ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, પોતાની ઊંચાઈ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. એ રીતે હોય કીધું ભાઈ પોતાની સ્થિતિ કોઈ પણ પદાર્થ જાળવી રાખવા પ્રયત્ન કરે એને જડત્વ કહેવાય. એને શું કહેવાય? જડત્વ. હવે પ્રયત્ન કરે, જાળવી જ રાખતો નહીં, પ્રયત્ન કરે. હવે ઉદાહરણ હું તમને સમજાવું, વ્યવસ્થિત મસ્ત ઉદાહરણ તમે જોયેલું જ હશે. આ બસ, આ પૈડાવાળી બસ હારી. કોઈ વ્યક્તિ આટલો ઊભો હોય, બરાબર, ઊભો હોય, બસમાં જગ્યા નહીં મળી આપણે, ઊભો હોય, બસ સ્થિર હાલ. બસ કેવી એ સ્થિતિમાં? સ્થિર સ્થિતિમાં. વ્યક્તિ કેવો હોય? સ્થિર. બસ સ્થિર તો વ્યક્તિ સ્થિર. આ બસ અને વ્યક્તિની વાત. બસ સ્થિર હ તો વ્યક્તિ કેવો હોય? સ્થિર હ. હવે અચાનક બસ સ્થિરમય ગતિમાં આવે, પેલું ડ્રાઈવર ચાલુ કરે, ગતિમાં આવે. હવે વ્યક્તિની સ્થિતિ કઈ હતી? સ્થિર સ્થિતિ હતી. તો હાલ વાત કરી કે કોઈ પણ પદાર્થ એટલે વ્યક્તિ પણ આવી ગયો, પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે. તો આ વ્યક્તિની સ્થિતિ હતી સ્થિર, તો સ્થિર સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરશે, એ સ્થિર રહેવા પ્રયત્ન કરશે. પણ એવું કરી શકતો નથી, કારણ કે બસ આગળ વધ અને જો આ સ્થિર હોય તો એના પગ અને બસ વચ્ચે સંતુલન જળવાય નહીં, અને આના લીધે જ વ્યક્તિ થોડો પાછળ ફરે, થોડો પાછો થાય. આપણને થોડું ધક્કા જેવું લાગે, આપણને એવું લાગે થોડું ધક્કા જેવું લાગે. ખબર પડી કે નહીં? આપણને એવું લાગે થોડું ધક્કા જેવું લાગે પાછળ. એટલે આપણે સ્થિર સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરીએ છીએ જ્યારે બસ ગતિમાં આવે અને આપણે સ્થિતિ જાળવી રાખવા પ્રત્યે આ બસ અને આપણા લીધે અસંતુલન સર્જાય, બેલેન્સ ગડબડ થાય અને એના લીધે આપણે ધક્કા જેવું લાગે.
તો આ ધક્કાનું કારણ શું? આપણે સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કર્યો એના કારણે. જો આપણે જાળવી રાખવા પ્રયત્ન ના કર્યો બસ ગતિ, તો આપણે પર ગતિ થઈ જાત તો કોઈ વધુ આવત તો ના. ચલો બીજું ઉદાહરણ હું તમને કહું. આ ઉદાહરણ એક હતું. હવે તો ઘણા ઉદાહરણો, ઉદાહરણ 2 જોઈ લઈએ, એકદમ ઇઝી. અનુભવ કરેલું હોય તમે, આ તો જોયેલું જ હોય. એક કાર હે, બરોબર? કાર હારે આ કાર હે આપણી, બરોબર? કાર અથવા કોઈ ગાડી ઉપર એક સામાન, ઉપર શું હોય? એક સામાન મેલેલો હોય ગાડીમાં, બરોબર? કાર હેડી રહી છે. કઈ સ્થિતિ? એ કારની અને સામાનની, સામાન સ્થિતિ કઈ? ગતિ. સ્થિતિ કઈ? ગતિ. આપણ ગતિ કારના હંગત ગતિ કરે. હવે હાલ વાત કરી, કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે. અમની સ્થિતિ કહીએ ગતિ, તો આ ગતિ અને આ ગતિ જાળવી રાખવા પ્રયત્ન કરશે. હવે અચાનક કારમાં બ્રેક લાગી. ગતિમાંથી એવું થઈ ગયું, કાર સ્થિર થઈ ગઈ. સામાન તરત ને તરત સ્થિર થઈ જશે ખરા? તો ના. એવું થશે જો સામાન બોધેલો ના હોય ને તો ઉપર આ નેચર પડે. કાર ઊભી રહી જાય ને તો પણ સામાન ગતિમાં જ હોય, કારણ કે પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે. એની સ્થિતિ હતી ગતિ, એટલે ગતિ જાળવી રાખવા પ્રયત્ન કરે. એ પ્રયત્નમાં એ આગળ આવે પછી આધાર મળતો નહીં એટલે પડે નેચર, બરોબર? તો આનો અર્થ એવો થયો કે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે એટલે જડત્વનો ગુણધર્મ ધરાવે. દરેક પદાર્થ વિશ્વનું જડત્વનો ગુણધર્મ ધરાવે. ખબર પડી ગઈ? આપણે બધા આપણે પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરીએ છીએ. જે ફેરફાર થતો હોય એનો વિરોધ કરીએ છીએ. જે ફેરફાર થતો એનો વિરોધ કરીએ છીએ. કયો ફેરફાર થયો? સ્થિરમય ગતિમાં આવે એટલે ગતિનો વિરોધ કરીએ. એ વિરોધમાં આપણે પાછળ ફેંકાઈએ છીએ, બરોબર? હોય ગતિની સ્થિતિ એટલે ગતિ જાળવા પ્રયત્ન કરીએ એટલે સ્થિરતાનો વિરોધ કરીએ એટલે આપણે એના લીધે આ રીતના સામાન પડે. અને ખબર પડી ગઈ? એટલે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે અને એની સ્થિતિ બદલતો હોય એ વસ્તુનો વિરોધ કરે થોડા સમય સુધી, એનાથી બનતા પ્રયત્ન સુધી, બરોબર? એનાથી બનતા પ્રયત્ન સુધી વિરોધ કરે, પછી ના થાય ને પછી એની અસર જોવા મળે. ખબર પડી ગઈ? દરેક પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે છે. એક ત્રીજું ઉદાહરણ જોઈ લો. ત્રીજું ઉદાહરણ હું બોલું છું, સાંભળો. તમે કારમાં બેઠા હોય, બરાબર? આ રીતના જો આ રસ્તો વધારો કે આ રસ્તો નવો એક વળાંક, આ રસ્તો આપણો, અને કાર જઈ રહી હવેથી આપણે કારમાં બેઠા છીએ વ્યવસ્થિત, બરાબર? કાર જઈ રહી છે, સીટ બેલ્ટ બાંધ્યો નહીં, આમ સીધી જાય, સીધી જાય, પણ વળે તો થાય. વળે તો થાય, આપણે સીધા બેહી, આપણે કાર સીધી આપણે પણ સીધા રહીએ. પણ જ્યારે કાર વળે તો શું થાય? આપણે સીધા રહીએ ખરા? તો ના. થોડા પાછળ, થોડા આગળ, થોડી ડાબી બાજુ ખસી જઈએ. જો જમણી બાજુ વળે, આ ધારો કે આ ડાબી બાજુ વળી, તો આપણે જમણી બાજુ થોડા ખસી જઈએ. ખબર પડી કે નહીં? આપણી સ્થિતિ હતી સીધી, પણ આ ડાબી બાજુ વળી, પણ આપણે ડાબું થઈ શક્યા નહીં, એટલે આપણે જમણી બાજુ થોડા વળી ગયા સંતુલન જાળવવા માટે. ખબર પડી કે નહીં? બરોબર? તો આ રીતે એટલે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન, સ્થિર હોય સ્થિર, ગતિમાં તો ગતિમાં, સીધો હોય તો સીધો, બરોબર, જાળવી રાખવા પ્રયત્ન કરે છે. તો આ ગેલિલિયોની વાત થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના 3 નિયમોની વાત કરી નાખશું. એટલે સૌ પ્રથમ એરિસ્ટોટલના ગેલિલિયો જે હતા એ બળની વાત કરતા હતા, બરાબર? બળની વાત કરતા હતા. તો આપણે લેક્ચર આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે થોડા આગળ જઈશું.